બેન શું નામ? અનિશાબેન. અનિશાબેન કઈ જગ્યાએ શું લેવા આવ્યા? લસણ લેવા આવ્યા છીએ. કેવો ભાવ છે તમે બજારમાં બેન? બહુ મોંઘું છે. શું ભાવ છે? 250 છે. શું ભાવ છે? 400 નું કિલો છે. તમે પેલા કેટલું લેતા ને અત્યારે કેટલું લેવામાં આવે છે? પેલા લેતા હતા અત્યારે 50 નું લેવી છે. તમારી સરકારની પાસે શું માંગ છે કે ઘટાડો કરાવો? સસ્તું થાવું જોઈએ લસણ. ઓકે ઓકે કાકા, નામ? મારું નામ વાલજીભાઈ સોલંકી. વાલજીભાઈ કઈ જગ્યાએ અને શું લેવા આવ્યા? વાલજીભાઈ સોલંકી બોડીગાર્ડ રહું છું, મહાત્મા ગાંધી બોડીગાર્ડ. બરાબર. ઉત્તર કુશનગર રહું છું. શું લેવા આવ્યા? હું લસણ લેવા આવ્યો છું. શું ભાવ છે લસણનો? પહેલા અત્યારે ભાવ 300 રૂપિયા કિલો છે લસણના, અને પહેલા 150 રૂપિયા હતા. બરાબર. અને અત્યારે ભાવ લસણના વધી ગયા છે. હવે લસણ અમારે ખાવું છે. બરાબર. અત્યારે તમે દરરોજનું કેટલું લેજો તમે? પહેલા 100 કિલો લેતા હતા, 1.5 કિલો 2 કિલો, અત્યારે 250 લઈ જાય. પોઝિશન એવી છે. મોંઘવારી લસણની મોંઘવારી બધી મોંઘવારી વધી ગઈ, પણ લસણની વધારે વધી ગઈ. 300 રૂપિયા કિલો લસણ એટલે ફ્રૂટ કરતા મોંઘું થયું. ફ્રૂટ કરતા મોંઘું. લસણ ખાવું કેમ? હે? આ કળીના ભાવ 70-80 રૂપિયા. ઓકે, વાંધો. હવે લસણ લેવું કેમ? ઓકે, નામ? સુલભાઈ કઈ જગ્યાએ શું લેવા આવ્યા છો? મેન બજારમાં લસણનો ભાવ પૂછવામાં આવ્યો તો અત્યારે 400 ને પાર છે લસણ, પણ જેથી કરીને કે અત્યારે લગ્નની સિઝન છે, તો લગ્નની સિઝનની અંદર કોઈ લસણ લેવા રાજી નથી. તો આટલો બધો લસણનો ભાવ ન હોવો જોઈએ. ફ્રૂટ કરતાં મોંઘું છે લસણ, ને 400 ને પાર જે કીધું હતું કે સીટ, એમ લસણે 400 પાર ભાવ કરી નાખ્યો છે. આ સરકારે નવું આવ્યું છે તેનો ભાવ ઘટવો જોઈએ, એની બદલે આ લસણનો ભાવ વધતો જાય છે. અત્યારે શું ભાવ છે? અત્યારે 400 અને 500 રૂપિયા ભાવ છે લસણનો. હવે સાંભળીને આપણી કળત ભાંગી જાય કે આ વસ્તુ અડાય જ. તમે પેલા કેટલું લેવામાં આવતું ને અત્યારે કેટલું લ્યો છો? પેલા આપણે કિલો લેતા, અત્યારે 50 રૂપિયાનું લેવા આપણે આવવું પડે છે. ઓકે ઓકે ભાઈ, શું નામ? વિજયભાઈ કઈ જગ્યાએ શું લેવા આવ્યા તમે? લસણ લેવા કેવો ભાવ છે પેલા કરતા ને અત્યારે કેવો ભાવ છે? અત્યારે 400 રૂપિયા આવ્યા. શું લેવાય કે ન લેવાય? નોટ લેવાય, આપણે પોહાતું જ નથી. ઘરમાં ફરજિયાત જોવે છે એનું શું કરશો? હા, ચેકમાં જોઈએ. તો અત્યારે કેટલું લેશો ફરજિયાત? 50 ગ્રામ અત્યારે તો 50 ગ્રામ લેતો એવું જ પણ છે. સરકારની પાસે કેવી સૂચના તમારે? તો ભાઈ એનો ભાવ ઓછો કરો છો. ઓકે.